રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર, ચાલો આજે ફટાફટ રિવિઝન કરીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020નું। આપણે એકદમ સ્પીડમાં 50 સૌથી અગત્યના સવાલો અને એના જવાબો જોઈશું। આ સેશન ખાસ પરીક્ષાની તૈયારી માટે છે, એટલે બધું ટુ ધ પોઈન્ટ હશે। તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ। ઓકે, તો આપણું રિવિઝન 5 ભાગમાં વહેંચાયેલું છે। પહેલા કાયદાની ઓળખ, પછી સજા અને પ્રક્રિયા, કાયદાનો વ્યાપ કેટલો છે, ફરિયાદથી અપીલ સુધીની સફર અને છેલ્લે અધિકારીઓ અને બીજા નિયમો। ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલા ભાગ પર જઈએ। ઓકે, વિભાગ 1 કાયદાની ઓળખ। આમાં આપણે કાયદાના પાયા અને એની મુખ્ય વ્યાખ્યાઓ જોઈશું। ચાલો સીધો પહેલો સવાલ લઈએ। ચાલો શરૂ કરીએ। સવાલ નંબર 1, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કયા વર્ષનો છે? જવાબ છે 2020। બીજો સવાલ, કઈ તારીખથી અમલમાં આવ્યો? યાદ રાખજો, 29 ઓગસ્ટ 2020। આગળ, જમીન પચાવી પાડનારની વ્યાખ્યા કઈ કલમમાં છે? એ છે કલમ 2 ગ, અને જમીન પચાવી પાડવી એની વ્યાખ્યા એ છે કલમ 2 ઘ। 4 સવાલ 4 જવાબ, એકદમ ફાસ્ટ। હવે આવીએ સજા પર। આ કાયદા હેઠળ ઓછામાં ઓછી કેદની સજા કેટલી? ઓછામાં ઓછી 10 વર્ષ, અને વધુમાં વધુ કેટલી? એ છે 14 વર્ષ। 10 થી 14 વર્ષ, ભૂલતા નહીં। ચાલો હવે તપાસ કોણ કરશે જોઈએ। આ ગુનાની તપાસ કયા રેન્કના અધિકારી કરી શકે? જવાબ છે ડીએસપી, એટલે કે નાયબ પોલીસ અધિક્ષક કે એનાથી ઉપરના। હવે જિલ્લા કક્ષાની સમિતિના ચેરમેન કોણ હોય? જિલ્લા કલેક્ટર। અને આ સમિતિએ ફરિયાદ પર કેટલા દિવસમાં નિર્ણય લેવાનો હોય છે? ફક્ત 21 દિવસમાં, યાદ રાખજો। એકદમ ઇમ્પોર્ટન્ટ સવાલ, એફઆઈઆર નોંધાયા પછી કેટલા દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવી પડે? જવાબ છે ફક્ત 30 દિવસમાં। હવે કોર્ટની વાત। આ કાયદાના કેસ ક્યાં ચાલે? સ્પેશિયલ કોર્ટમાં। અને સ્પેશિયલ કોર્ટે કેસનો નિકાલ કેટલા સમયમાં કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ? 6 મહિનાની અંદર। ચાલો હવે સેક્શન 2 પર આવીએ। આમાં આપણે સજા અને કાયદાકીય પ્રક્રિયાની ઊંડી વિગતો જોઈશું। જેલની સજા તો છે જ, પણ એ સિવાય બીજો કયો દંડ થઈ શકે? યાદ રાખજો, જમીનની જે જંત્રી વેલ્યુ હોય, એટલે કે સરકારી બજાર કિંમત, એટલો મોટો દંડ પણ થઈ શકે છે। આ કાયદા હેઠળનો ગુનો કેવો ગણાય? 2 શબ્દો યાદ રાખવાના છે, કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર। મતલબ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે અને જામીન મળવા બહુ જ મુશ્કેલ। ચાલો ફટાફટ જોઈએ આ કાયદો ક્યાં લાગુ પડે। શું સરકારી જમીનને લાગુ પડે? હા। શું કોઈ ધાર્મિક ટ્રસ્ટની જમીનને લાગુ પડે? હા। આ કાયદા હેઠળ અરજી કરવાની ફી કેટલી? 2000 રૂપિયા। અને સમિતિની બેઠક ક્યારે થવી જોઈએ? દર 15 દિવસે। હવે એક બહુ જ અગત્યનો મુદ્દો, બર્ડન ઓફ પ્રૂફ, એટલે કે પુરાવાનો બોજો કોના પર રહે છે? અહીંયા આરોપી પર। કઈ કલમ મુજબ? કલમ 11। આ બહુ મોટો ફેરફાર છે। આરોપીએ સાબિત કરવું પડે કે એ નિર્દોષ છે। ચાલો હવે થોડી પ્રોસિજરલ વાતો। સ્પેશિયલ કોર્ટના જજની નિમણૂક કોની સલાહથી થાય? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની। શું મામલતદાર તપાસ કરી શકે? હા, પણ કલેક્ટરના ઓર્ડરથી પ્રાથમિક તપાસ। ગુનામાં મદદ કરનારને કેટલી સજા થાય? જેટલી મુખ્ય ગુનેગારને થાય તેટલી જ। જો કોઈ કંપની ગુનો કરે તો જવાબદાર કોણ? એના ડાયરેક્ટર્સ। સ્પેશિયલ કોર્ટ પાસે દીવાની સત્તાઓ છે? હા, સીપીસી મુજબની। અને ફોજદારી સત્તાઓ? હા, સીઆરપીસી મુજબની। ઓકે, સેક્શન 3। આમાં આપણે જોઈશું કે આ કાયદાનો વ્યાપ અને અધિકાર ક્ષેત્ર કેટલું છે। ચાલો અમુક ઇમ્પોર્ટન્ટ કલમો પર નજર નાખીએ। સ્પેશિયલ કોર્ટની રચના કઈ કલમ હેઠળ? કલમ 7। જમીન પચાવવા પર પ્રતિબંધ? કલમ 3। કોઈ ખોટી ફરિયાદ કરે તો સજા થાય? હા, બિલકુલ। પચાવેલી જમીન પરનું બાંધકામ કોનું? સરકાર એને લઈ શકે છે। આ કાયદો ગ્રામ પંચાયતની જમીનને લાગુ પડે? હા। અને જમીનની વ્યાખ્યામાં શું આવે? બધી જ પ્રકારની સ્થાવર મિલકત। તપાસ સમિતિમાં કલેક્ટર સિવાય બીજા કોણ હોય? જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે ડીડીઓ, અને જિલ્લા પોલીસ અધિક્ષક, એટલે કે એસપી। અને આ સમિતિના સભ્ય સચિવ કોણ હોય છે? નિવાસી અધિક કલેક્ટર, એટલે કે આરએસી। શું આ કાયદામાં વચગાળાનું સ્ટે મળી શકે?
હા, પણ એ સ્પેશિયલ કોર્ટ નક્કી કરે. સરકારી જમીન માટે ફરિયાદ કોણ કરી શકે? જે તે અધિકારી અથવા કલેક્ટર પોતે. ખાનગી જમીન માટે જેનો માલિકી હક હોય એ. પંચાયતની જમીન માટે તલાટી અથવા ટીડીઓ. અને સૌથી અગત્યનું, શું આ ગુનામાં સમાધાન થઈ શકે? ના, આ બિનસમાધાનપાત્ર ગુનો છે. ચાલો હવે ચોથા વિભાગ પર. આમાં આપણે ફરિયાદથી લઈને અપીલ સુધીની આખી પ્રોસેસને સમજીશું. માની લો કે સ્પેશિયલ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો. એની સામે અપીલ ક્યાં થાય? હાઈકોર્ટમાં. અને અપીલ કરવા માટે કેટલો સમય મળે? ફક્ત 30 દિવસ. હવે અધિકારીઓની ભૂમિકા પર પાછા ફરીએ. પ્રાથમિક તપાસ કોણ કરે? મામલતદાર અથવા તો ચીફ ઓફિસર. તપાસ સમિતિમાં પોલીસ ખાતામાંથી કોણ હોય? એસપી એટલે કે જિલ્લા પોલીસ અધિક્ષક. અને જો મહાનગરપાલિકા વિસ્તાર હોય તો મ્યુનિસિપલ કમિશનર પણ સભ્ય હોય. હા, બિલકુલ. અને હવે આપણે આવી ગયા છે છેલ્લા અને પાંચમા વિભાગમાં. આમાં આપણે અધિકારીઓ અને બીજા અગત્યના નિયમો જોઈશું. આ કાયદા હેઠળ નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે. કલમ 18 મુજબ. જો કોઈ જમીન પચાવવા માટે પૈસા આપે તો એ પણ ગુનો છે? હા, બિલકુલ. આ કાયદો કોની જમીનને રક્ષણ આપે છે? કાયદેસરના માલિકની. શું આ કાયદો જૂના કેસમાં પણ લાગુ પડે? હા, જો કબજો હજુ પણ ચાલુ હોય તો. અને સ્પેશિયલ કોર્ટના જજ કયા રેન્કના હોય? સેશન્સ જજ અથવા એડિશનલ સેશન્સ જજ. ચાલો હવે છેલ્લા 2 સવાલો. સરકારી અધિકારીઓ જે સદ્ભાવનાથી કામ કરે છે એમને કઈ કલમ હેઠળ રક્ષણ મળે? કલમ 15. અને સ્થાનિક સત્તામંડળ એટલે શું? એટલે કે પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશન. તો આ હતા આપણા 50 સૌથી મહત્વના પ્રશ્નો અને તેના જવાબો. આ કાયદો જમીન માલિકો માટે એક બહુ મોટું હથિયાર તો છે જ, પણ શું એ સંપૂર્ણ કવચ છે? આ એક વિચારવા જેવો સવાલ છે, કારણ કે આનો સાચો અમલ જ બધું નક્કી કરશે. આશા છે કે આ રિવિઝન તમને ઉપયોગી થયું હશે. ફરી મળીશું. નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના જમીન પચાવી પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ 2020નું એકદમ ફાસ્ટ ટ્રેક રિવિઝન કરીએ. આવનારી 5 જ મિનિટમાં આપણે પરીક્ષા માટેના 50 સૌથી અગત્યના સવાલો અને એના જવાબો પર નજર નાખીશું. તો થઈ જાઓ તૈયાર. આપણી પાસે સમય ઓછો છે અને મુદ્દાઓ ઘણા બધા છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર આ જબરદસ્ત રિવિઝન શરૂ કરીએ અને જોઈએ કે આપણને કેટલું યાદ છે. તો શરૂ કરીએ. આ રહ્યો આપણો પહેલો દોર. સવાલ નંબર 51 થી 63 સુધી એકદમ ધ્યાનથી સાંભળજો. પહેલો સવાલ નંબર 51. આ કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે? હા, બિલકુલ, સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં. આગળ વધીએ. સવાલ નંબર 52. શું આ કાયદા હેઠળ જમીન જપ્ત કરી શકાય છે? હા, પણ ફક્ત સ્પેશિયલ કોર્ટના આદેશથી જ. હવે સવાલ 53. ફરિયાદ નોંધાવવા માટેની અરજીનો નમૂનો કયા ફોર્મમાં હોય છે? એ હોય છે ફોર્મ 1માં. અને હવે એક અગત્યનો સવાલ નંબર 54. જો જમીન પચાવી પાડનાર વ્યક્તિ મૃત્યુ પામે તો કેસ બંધ થાય? ના, બિલકુલ નહીં. એના વારસદારો સામે કાર્યવાહી ચાલુ રહી શકે છે. ચાલો આગળ વધીએ. સવાલ 55. આ કાયદામાં કુલ કેટલી કલમો છે? યાદ રાખજો, કુલ 20 કલમો. સવાલ 56. કઈ કલમ હેઠળ સ્પેશિયલ કોર્ટને સુઓ મોટો સંજ્ઞાન લેવાની સત્તા છે? એ છે કલમ 9, જેનો મતલબ કે કોર્ટ પોતાની જાતે પણ કાર્યવાહી શરૂ કરી શકે. હવે સવાલ 57. શું આ કાયદામાં આગોતરા જામીન મળી શકે? સામાન્ય રીતે તો ના, કારણ કે આ એક ગંભીર ગુનો ગણાય છે. અને સવાલ 58. જાહેર નોટિસ કોણ પ્રસિદ્ધ કરે છે? આ અધિકાર સ્પેશિયલ કોર્ટ પાસે છે. સારું, હવે થોડું અધિકારીઓ અને પ્રક્રિયા પર ધ્યાન આપીએ. સવાલ 59. તપાસ કરનાર અધિકારી એટલે કે આઈઓ કયા દરજ્જાના હોય છે? ડીવાયએસપી કક્ષાના, જે એક ઉચ્ચ પદ છે. સવાલ 60. કલેક્ટર સમિતિની બેઠક માટે કોરમ એટલે કે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી જોઈએ? કુલ સભ્યોના 50%થી વધુ. સવાલ 61. શું આ કાયદો વન વિભાગની જમીનને લાગુ પડે છે? હા, બિલકુલ. સવાલ 62. જો જમીન પચાવી પાડનાર કોઈ સંસ્થા હોય તો સજા કોને થાય? સંસ્થાના જે તે સમયના જવાબદાર પદાધિકારીને. અને અંતે સવાલ 63. કઈ કલમ મુજબ સ્પેશિયલ કોર્ટને વળતર અપાવવાની સત્તા છે? એ છે કલમ 13. સરસ, પહેલો દોર પૂરો થયો. હવે આપણે બીજા દોરમાં પ્રવેશી રહ્યા છીએ. તમારી એકાગ્રતા જાળવી રાખજો. ચાલો જોઈએ
સવાલ 64. અપ્રામાણિક રીતે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવવો એ કયા પ્રકારનો ગુનો છે? એને જમીન પચાવી પાડવાનો ગુનો જ ગણવામાં આવે છે. સવાલ 65. સ્પેશિયલ કોર્ટના ચુકાદાને શું કહેવામાં આવે છે? એને હુકમનામું અને આદેશ કહેવાય છે. સવાલ 66. શું વચેટિયાઓ એટલે કે મિડલમેનને પણ આ કાયદો લાગુ પડે છે? હા, જે કોઈ પણ આમાં મદદ કરે તે પણ દોષી ગણાય છે. સવાલ 67. તપાસ દરમિયાન જમીનનો કબજો કોની પાસે રહે છે? એ કોર્ટના વચગાળાના આદેશ મુજબ નક્કી થાય છે. હવે એક વ્યાખ્યા સંબંધિત પ્રશ્ન. સવાલ નંબર 68. આ કાયદા મુજબ પબ્લિક ટ્રસ્ટની વ્યાખ્યા શું છે? જવાબ છે ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલું કોઈપણ ટ્રસ્ટ. ચલો આગળ વધીએ. સવાલ 69. જો કોઈ સરકારી કર્મચારી જમીન પચાવવામાં મદદ કરે તો એને પણ સમાન સજાની જોગવાઈ છે. સવાલ 70. તપાસ અહેવાલ તૈયાર કરવા માટે કોની મદદ લઈ શકાય? સર્વેયર અથવા લેન્ડ રેકોર્ડ્સ વિભાગના નિષ્ણાતની. સવાલ 71. કઈ કલમ મુજબ અધિનિયમની જોગવાઈઓ બીજા કાયદાઓ પર હાવી થશે? એ છે કલમ 16. અને સવાલ 72. જિલ્લા સમિતિમાં પોલીસ કમિશનર ક્યારે સભ્ય બને? જ્યારે તે વિસ્તાર કમિશનરેટ હેઠળ આવતો હોય ત્યારે. ચાલો જોઈએ. સવાલ 73. શું આ કાયદામાં જમીન પાછી અપાવવાની જોગવાઈ છે? હા, મૂળ માલિકને પાછી અપાવવાની સ્પષ્ટ જોગવાઈ છે. સવાલ 74. જો આરોપી ગુનો કબૂલ કરે તો શું સજા ઓછી થઈ શકે? એ કોર્ટના વિવેક પર છે, પણ ઓછામાં ઓછી 10 વર્ષની સજા તો રહે જ છે. સવાલ 75. અરજી ફી કયા હેડમાં જમા કરાવવાની હોય છે? તે સરકારી મહેસૂલ હેડમાં જમા થાય છે. સવાલ 76. કલેક્ટર સમિતિએ નિર્ણય લેતા પહેલા કોને સાંભળવા જરૂરી છે? સમિતિએ બંને પક્ષકારોને સાંભળવા ફરજિયાત છે. ખૂબ સરસ. બીજો દોર પૂરો થયો. હવે ત્રીજા દોર તરફ આગળ વધીએ. જુસ્સો જાળવી રાખજો. હવે આપણે એફઆઈઆર અને તપાસ સંબંધિત કેટલાક પ્રશ્નો જોઈએ. સવાલ 77. એફઆઈઆર નોંધવાનો આદેશ કોણ આપે છે? આ નિર્ણય જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ લે છે. એની સાથે જોડાયેલો સવાલ નંબર 78. એફઆઈઆર નોંધાઈ ગયા પછી તેની જાણકારી કોને આપવાની હોય? સમિતિ અને સ્પેશિયલ કોર્ટ બંનેને જણાવવું જરૂરી છે. એક મહત્વપૂર્ણ સવાલ નંબર 79. શું આ કાયદો ગૌચર એટલે કે ચરણની જમીનને રક્ષણ આપે છે? હા, ચોક્કસપણે. અને સવાલ 80. જો તપાસમાં વિલંબ થાય તો શું કરવામાં આવે? તેની રજૂઆત સમિતિના અધ્યક્ષને કરી શકાય છે. ચાલો બીજા થોડા પ્રશ્નો જોઈએ. સવાલ 81. કાયદા મુજબ વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? એમાં મંડળી, પેઢી કે વ્યક્તિઓના સમૂહનો પણ સમાવેશ થાય છે. સવાલ 82. સ્પેશિયલ કોર્ટમાં સરકાર તરફથી કેસ કોણ લડે છે? સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. સવાલ 83. શું જમીન પચાવી પાડનારનું નામ જાહેર કરી શકાય? હા, પણ કોર્ટના આદેશથી. અને આ ખાસ યાદ રાખજો. સવાલ 84. તપાસ સમિતિની મંજૂરી વિના એફઆઈઆર થઈ શકે? ના, સમિતિની મંજૂરી અનિવાર્ય છે. સવાલ 85. પચાવી પાડેલી જમીન પર થયેલો નફો કોને મળે? તે નફો જપ્ત કરીને સરકાર હસ્તક લઈ શકાય છે. સવાલ 86. શું આ કાયદામાં સમાધાન એટલે કે સેટલમેન્ટ શક્ય છે? ના, આ કાયદા હેઠળ ગુનો બિન સમાધાનપાત્ર છે. સવાલ 87. કાયદા હેઠળ રચાયેલી સમિતિને કેવી સત્તાઓ છે? તેને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ આપવામાં આવી છે. અને સવાલ 88. કઈ કલમ હેઠળ ગુનાના સ્વીકારની જોગવાઈ છે? તે કલમ 4માં છે. એક વધુ વ્યાખ્યા જોઈ લઈએ. સવાલ 89. આ કાયદા હેઠળ માલિક એટલે કોણ? જેના નામે રેવન્યુ રેકોર્ડમાં જમીન નોંધાયેલી હોય તે વ્યક્તિ. ત્રીજો દોર સમાપ્ત. હવે આપણે અંતિમ દોરમાં છીએ. બસ છેલ્લો પુશ. ચલો આને પૂરું કરીએ. ચાલો અંતિમ દોરની શરૂઆત કરીએ. સવાલ 90. શું આ કાયદા હેઠળ મકાન કે ફ્લેટનો સમાવેશ થાય? હા, કારણ કે તે જમીન પર બંધાયેલી સ્થાવર મિલકત છે. સવાલ 91. શું વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે એનઆરઆઈ આ કાયદાનો લાભ લઈ શકે? હા, ગુજરાતમાં આવેલી તેમની જમીન માટે તે ફરિયાદ કરી શકે છે. સવાલ 92. તપાસ અધિકારીએ કેસ ડાયરી રાખવી ફરજિયાત છે? હા, તપાસની તમામ વિગતો નોંધવા માટે. અને સવાલ 93. ખોટા પુરાવા ઊભા કરનારને શું સજા થાય? તેની સામે કાયદા મુજબ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે. બસ હવે થોડા જ પ્રશ્નો બાકી છે. સવાલ 94. સ્પેશિયલ કોર્ટ ક્યાં બેસે છે? દરેક જિલ્લા મથકે અથવા રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ સ્થળે. સવાલ 95. કલેક્ટર સમિતિના મંજૂરીપત્રનું ઓફિશિયલ નામ શું છે? તેને પ્રોસિક્યુશન સેન્ક્શન કહેવાય છે.
સવાલ 96 શું આ કાયદો ભાડુઆત અને માલિકના વિવાદને લાગુ પડે? જો ભાડુઆત ગેરકાયદેસર રીતે જમીન હડપવાનો પ્રયત્ન કરે તો લાગુ પડી શકે છે. સવાલ 97 કાયદાની અમલવારીમાં મુશ્કેલી પડે તો કોણ દૂર કરી શકે? રાજ્ય સરકાર. અને હવે અંતિમ 3 પ્રશ્નો. સવાલ 98 શું જિલ્લા રજિસ્ટ્રાર સમિતિના સભ્ય હોય છે? ના, તે સભ્ય નથી, પણ જરૂર જણાય તો તેમને બોલાવી શકાય છે. સવાલ નંબર 99 પચાવી પાડેલી જમીનનો કબજો પાછો લેવા કોની મદદ લેવાય? પોલીસ અને મહેસૂલ વિભાગની. અને સવાલ નંબર 100 આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જમીન માફિયાઓ પર લગામ લગાવવી અને કાયદેસરના માલિકોના હક્કોનું રક્ષણ કરવું. અને આની સાથે જ આપણે પૂરા 50 મહત્વપૂર્ણ પ્રશ્નોનું રિવિઝન કરી લીધું છે. આશા છે કે આ ફટાફટ ઓવરવ્યૂથી તમને આ કાયદાના મુખ્ય મુદ્દાઓ યાદ કરવામાં ઘણી મદદ મળી હશે. આ રિવિઝન પછી આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે. યાદ રાખજો, આ કાયદો ફક્ત પરીક્ષા માટે જ નહીં, પણ જમીનના હક્કોની સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. ચાલો શરૂ કરીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમનું એકદમ ફાસ્ટ ટ્રેક રિવિઝન. આપણે પૂછીશું 50 સવાલ, એક પછી એક. તમારી તૈયારી કેટલી મજબૂત છે એ આજે ખબર પડી જશે. રેડી છો? ચાલો શરૂ કરીએ. તો આ છે આપણો આખો રોડમેપ. 5 અલગ અલગ સેક્શનમાં આપણે 50 સવાલો જોવાના છીએ. ચાલો જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ વિભાગ 1થી. ઓકે, તો વિભાગ 1. આમાં આપણે કાયદાની એકદમ બેઝિક બાબતો અને એનો સ્કોપ શું છે એના પર ફોકસ કરીશું. પ્રશ્ન નંબર 101. આ કાયદા હેઠળ નિયત એટલે કે પ્રિસ્ક્રાઇબ્ડ એનો મતલબ કોના દ્વારા બનાવેલા નિયમો? રાજ્ય સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 102. કલેક્ટર સમિતિને તપાસ સોંપતા પહેલા કઈ બાબતની ખાતરી કરવી પડે? પ્રથમ દર્શનીય કેસ છે કે નહીં? પ્રશ્ન નંબર 103. શું આ કાયદો ઔદ્યોગિક વસાહતો એટલે કે જીઆઈડીસીની જમીનને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 104. જમીન પચાવી પાડવાના ગુનામાં ઈરાદો એટલે કે મેન્સરિયા સાબિત કરવો જરૂરી છે? હા. કાયદેસરની સત્તા વગર કબજો રાખવો તે ઈરાદો ગણાય. પ્રશ્ન નંબર 105. સ્પેશિયલ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં સ્ટે માટે કેટલા દિવસમાં અરજી કરવી જોઈએ? 30 દિવસમાં. પ્રશ્ન નંબર 106. જો કોઈ વ્યક્તિ પચાવી પાડેલી જમીન પર ફેટી કરે તો પાકનું શું થાય? તે સરકાર હસ્તક જઈ શકે અથવા દંડમાં ગણતરી થાય. પ્રશ્ન નંબર 107. શું આ કાયદામાં સાક્ષીઓને રક્ષણ આપવાની કોઈ જોગવાઈ છે? હા, કોર્ટના આદેશ મુજબ. પ્રશ્ન નંબર 108. તપાસ સમિતિમાં અધિક કલેક્ટરનું પદ શું હોય છે? સભ્ય સચિવ. પ્રશ્ન નંબર 109. જો જમીન વિવાદ સિવિલ કોર્ટમાં ચાલતો હોય તો આ કાયદો લાગુ પડે? હા, જો તે જમીન પચાવી પાડવાનો ગંભીર કિસ્સો હોય. પ્રશ્ન નંબર 110. શું આ કાયદો સહકારી મંડળીની જમીનને લાગુ પડે છે? હા. ચાલો હવે આગળ વધીએ. વિભાગ 2. આમાં આપણે જોઈશું કોર્ટની સત્તાઓ અને નિયમો વિશે. પ્રશ્ન નંબર 111. કાયદાની કઈ કલમ હેઠળ સ્પેશિયલ કોર્ટને પુરાવા લેવાની સત્તા છે? કલમ 9. પ્રશ્ન નંબર 112. શું ડિસ્ટ્રિક્ટ કોર્ટ આ કેસ સીધો ચલાવી શકે? ના, માત્ર નિયુક્ત સ્પેશિયલ કોર્ટ જ ચલાવી શકે. પ્રશ્ન નંબર 113. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન રૂલ્સ કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા? 2020. પ્રશ્ન નંબર 114. તપાસ અધિકારીએ પંચનામું કરવું ફરજિયાત છે? હા. પ્રશ્ન નંબર 115. શું પચાવી પાડેલી જમીનનું વેચાણ થઈ શકે? ના, આવું વેચાણ રદબાતલ ગણાય. પ્રશ્ન નંબર 116. જો કોઈ વ્યક્તિ હુકમનો અનાદર કરે તો કઈ કલમ હેઠળ સજા થાય? કલમ 4. પ્રશ્ન નંબર 117. અરજીકર્તાએ અરજી સાથે કયા પુરાવા જોડવા પડે? 7(12), 8(a)ના ઉતારા અને હક્કપત્રકો. પ્રશ્ન નંબર 118. શું આ કાયદા હેઠળ પોલીસ સીધી ફરિયાદ નોંધી શકે? ના, સમિતિની મંજૂરી વગર નહીં. પ્રશ્ન નંબર 119. સ્પેશિયલ કોર્ટના વચગાળાના આદેશને શું કહેવાય? ઇન્ટરલોક્યુટરી ઓર્ડર. પ્રશ્ન નંબર 120. જો જમીન સરકારી હોય તો રિપોર્ટ કોણે તૈયાર કરવાનો હોય છે? મામલતદાર અથવા જે તે વિભાગના વડાએ. ઓકે, હવે વાત કરીએ ગુનાઓ અને તેની નોંધ લેવાની પ્રક્રિયા વિશે. વિભાગ 3. પ્રશ્ન નંબર 121. કાયદાની કઈ કલમ ગુનાઓની સમજ એટલે કે કોગ્નિઝન્સ અંગે છે? કલમ 6. પ્રશ્ન નંબર 122.
શું આ કાયદા હેઠળ પકડાયેલ વ્યક્તિને જામીન માટે મેજિસ્ટ્રેટ પાસે જવું પડે? ના, સ્પેશિયલ કોર્ટ પાસે જવું પડે. પ્રશ્ન નંબર 123. જો આરોપી નાસ્તો ફરે તો તેની મિલકત જપ્ત થઈ શકે? હા, CRPCની જોગવાઈઓ મુજબ. પ્રશ્ન નંબર 124. તપાસ સમિતિની મંજૂરી માટે કલેક્ટર કચેરીમાં કઈ શાખા કામ કરે છે? જમીન સુધારણા શાખા. પ્રશ્ન નંબર 125. શું ટ્રસ્ટની જમીન પચાવનારને ધાર્મિક કારણોસર માફી મળી શકે? ના, કાયદો બધા માટે સમાન છે. પ્રશ્ન નંબર 126. જો કોઈ સરકારી કર્મચારી ખોટો અહેવાલ આપે તો શું થાય? તેની સામે ખાતાકીય અને ફોજદારી બંને કાર્યવાહી થાય. પ્રશ્ન નંબર 127. શું જમીન પચાવી પાડવી એ સતત ચાલતો ગુનો એટલે કે કન્ટિન્યુઇંગ ઓફેન્સ છે? હા, જ્યાં સુધી કબજો ખાલી ન થાય ત્યાં સુધી. પ્રશ્ન નંબર 128. સ્પેશિયલ કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 129. આ કાયદામાં ન્યાયિક પ્રક્રિયાની સમયમર્યાદા શું છે? અન્ય સિવિલ કાયદાઓ કરતાં આ ઝડપી છે. પ્રશ્ન નંબર 130. શું આ કાયદો રહેણાંક પ્લોટને પણ લાગુ પડે છે? હા. અડધાથી વધારે સવાલો પૂરા. જોશ ઓછો ના થવો જોઈએ. હવે વિભાગ 4, જેમાં કાર્યવાહી અને એના પરિણામોની વાત કરીશું. પ્રશ્ન નંબર 131. સમિતિના નિર્ણયની નકલ કોને આપવામાં આવે છે? અરજદાર અને સંબંધિત પોલીસ સ્ટેશનને. પ્રશ્ન નંબર 132. જો જમીન પર ગેરકાયદેસર વીજ જોડાણ હોય તો શું કાર્યવાહી થાય? તે કાપી નાખવા માટે જે તે વિભાગને સૂચના આપી શકાય. પ્રશ્ન નંબર 133. પચાવી પાડનારની વ્યાખ્યામાં શું કંપનીના ભાગીદારોનો સમાવેશ થાય છે? હા. પ્રશ્ન નંબર 134. શું આ કાયદો વક્ફ બોર્ડની જમીનને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 135. સ્પેશિયલ કોર્ટમાં દાવા અરજી માટે કઈ કલમ લાગુ પડે? કલમ 9(1). પ્રશ્ન નંબર 136. તપાસ અધિકારીએ કયા સ્થળની મુલાકાત લેવી પડે? વિવાદિત જમીન. પ્રશ્ન નંબર 137. FIR થયા પછી શું ખાનગી વ્યક્તિઓ પરસ્પર સંમતિથી કેસ પાછો ખેંચી શકે છે? ના, એકવાર FIR થયા પછી કાયદેસરની પ્રક્રિયા થાય. પ્રશ્ન નંબર 138. જો જમીન માલિકી હક બાબતે વિવાદ હોય તો શું થાય? સિવિલ કોર્ટનો આખરી નિર્ણય ધ્યાને લેવાય. પ્રશ્ન નંબર 139. આ કાયદા હેઠળ નુકસાની કેવી રીતે નક્કી થાય? જંત્રી અને બજાર કિંમતના આધારે. પ્રશ્ન નંબર 140. કલેક્ટર સમિતિના નિર્ણયને ક્યાં પડકારી શકાય? માત્ર હાઈકોર્ટમાં રિટ પિટિશન દ્વારા. અને હવે છેલ્લો રાઉન્ડ, ફાઇનલ સેક્શન, વિભાગ 5, જેમાં અંતિમ જોગવાઈઓ અને કેટલાક જૂના ઉદાહરણો વિશેના સવાલો છે. લેટ્સ ગો! પ્રશ્ન નંબર 141. શું આ કાયદો ગરીબ અને આદિવાસીઓની જમીનને રક્ષણ આપે છે? હા, ખાસ કરીને નવી શરતની જમીનો માટે. પ્રશ્ન નંબર 142. તપાસ સમિતિમાં પોલીસ કમિશનરના પ્રતિનિધિ કોણ હોઈ શકે? નાયબ પોલીસ કમિશનર. પ્રશ્ન નંબર 143. શું આ કાયદો જમીન પચાવી પાડવાના કાવતરાને પણ રોકે છે? હા. પ્રશ્ન નંબર 144. સ્પેશિયલ કોર્ટના આદેશનો અમલ કોણ કરાવે છે? જિલ્લા કલેક્ટર અને પોલીસ. પ્રશ્ન નંબર 145. જો કોઈ વ્યક્તિ વારંવાર આવો ગુનો કરે તો શું થાય? તેને સજામાં કોઈ છૂટછાટ મળતી નથી. પ્રશ્ન નંબર 146. આ કાયદો પસાર કરનાર રાજ્ય કયું છે? ગુજરાત. પ્રશ્ન નંબર 147. કાયદા હેઠળ લેન્ડની વ્યાખ્યામાં પાણી નીચેની જમીનનો સમાવેશ થાય છે? હા. પ્રશ્ન નંબર 148. શું આ કાયદામાં સાક્ષીને સમન્સ આપવાની સત્તા છે? હા. પ્રશ્ન નંબર 149. આરોપીએ જામીન મેળવવા માટે શું સાબિત કરવું પડે? તે નિર્દોષ છે તેવું પ્રથમ દ્રષ્ટિએ સાબિત કરવું પડે. પ્રશ્ન નંબર 150. લેન્ડ ગ્રેબિંગ શબ્દનો પ્રથમ ઉલ્લેખ કયા રાજ્યના કાયદામાં થયો હતો? આંધ્રપ્રદેશ. અને બસ 50 સવાલ પૂરા. બહુ સરસ. આ રિવિઝનને પરીક્ષા સુધી ચાલુ રાખજો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. ગુજરાતમાં જમીન પચાવી પાડવાનો મામલો એ ખૂબ જ ગંભીર છે, ખરું ને? અને આનાથી બચવા માટે એક ખાસ, એકદમ પાવરફુલ કાયદો બનાવવામાં આવ્યો છે. તો ચાલો આજે આપણે આ જ કાયદાને અને એના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ લગભગ દરેક મિલકત માલિકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, કારણ કે જમીન પચાવી પાડવાના બનાવો એ કંઈ વાર્તા નથી,
એક કડવી વાસ્તવિકતા છે અને આ કાયદો છે ને એનો જડબાતોડ જવાબ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોઈશું? આપણે એ સમજીશું કે આ કાયદો આખરે કોને કોને રક્ષણ આપે છે, ફરિયાદ કરવી હોય તો કઈ રીતે કરી શકાય, અને જે ગુનેગાર છે એમના માટે શું પરિણામો આવે છે, બધું જ ટૂંકમાં, જેથી દરેક જણ પોતાના અધિકાર વિશે એકદમ જાગૃત રહે. તો સૌથી પહેલાં ચાલો વાત કરીએ રક્ષણની. આ કાયદો છે ને એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે. પણ સવાલ એ છે કે આ ઢાલ કોનું રક્ષણ કરે છે, કઈ કઈ મિલકતોને એ પોતાના દાયરામાં લે છે. ચાલો જોઈએ એની વિશાળ વ્યાપકતા. આ કાયદાનો જે વ્યાપ છે ને એ ખરેખર અકલ્પનીય છે. એવું નથી કે ખાલી કોઈના ઘર કે ખેતરની જ વાત છે. આમાં તો ખાનગી સોસાયટીના કોમન પ્લોટ પણ આવી જાય, એનઆરઆઈની મિલકતો પણ સુરક્ષિત છે, રેલવે અને એરપોર્ટ જેવી સરકારી જમીનો, અને એટલું જ નહીં, વિચાર કરો, સ્મશાન અને કબ્રસ્તાન જેવી જગ્યાઓને પણ આ કાયદો સુરક્ષા આપે છે. ખરેખર ખૂબ જ વિશાળ દાયરો છે. અને ફરિયાદ કોણ કરી શકે? તો અહીં પણ વાત માત્ર વ્યક્તિગત માલિકો પૂરતી સીમિત નથી. માની લો કે કોઈ ખેત મજૂર છે અને એની જમીન કોઈએ પડાવી લીધી હોય, તો એ પણ ફરિયાદ કરી શકે છે. જો કોઈ મિલકત પર બેંકનું લેણું હોય તો બેંક પણ આગળ આવી શકે છે. અરે, સરકારી વિભાગો પણ, જેમ કે કોઈ હાઈવેની જમીન હોય તો એ પણ ફરિયાદ નોંધાવી શકે છે. મતલબ કે જે કોઈનું પણ હિત જમીન સાથે જોડાયેલું છે એ બધા જ આ કાયદા હેઠળ સુરક્ષિત છે. ઓકે, તો રક્ષણ માટે ઢાલની વાત તો આપણે કરી, પણ ખાલી બચાવથી કામ ન ચાલે ને. ન્યાય મેળવવા માટે એક તલવાર પણ જોઈએ, અને આ કાયદો એ જ તલવાર છે. તો હવે આપણે એ જાણીશું કે આ કાયદાનો ઉપયોગ કરીને એક્શન કેવી રીતે લઈ શકાય. ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે ને એ એકદમ સીધી અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં કલેક્ટર કચેરીમાં એક લેખિત અરજી આપવાની. અને હા, અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. અત્યારે ઓનલાઈન ફરિયાદની કોઈ સુવિધા નથી, એટલે રૂબરૂ જ અરજી કરવી પડે છે. અરજી પછી એક સમિતિ એની સમીક્ષા કરે, પછી એક તપાસ અધિકારીની નિમણૂક થાય, અને ત્યાંથી પછી આખી ફોજદારી કાર્યવાહી શરૂ થઈ જાય છે. સારું, કોઈપણ કાનૂની લડાઈ હોય એ પુરાવા વગર તો જીતી જ ના શકાય. તો સવાલ એ છે કે આ કેસમાં પોતાના દાવાને એકદમ મજબૂત બનાવવા માટે કેવા પુરાવાની જરૂર પડે? અને જો આ કાયદાની એક બહુ જ સારી વાત એ છે કે એ આજના સમય સાથે ચાલે છે. એટલે કે ફોટા અને વિડીયો જેવા ડિજિટલ પુરાવા પણ અહીં માન્ય ગણાય છે. એ સિવાય ગામના નકશા જેવા સરકારી રેકોર્ડ્સ, જે પણ મહત્વના સાક્ષીઓ હોય એમના નિવેદનો, અને હા, તપાસ અધિકારીનો જે રિપોર્ટ હોય છે, જે એક જાહેર દસ્તાવેજ છે, ગુપ્ત નથી, એ બધું જ કેસને મજબૂત બનાવે છે. હવે એક વાત એકદમ સ્પષ્ટ રીતે સમજવી ખૂબ જ જરૂરી છે. આ કાયદો શેના માટે છે અને શેના માટે નથી. આ કાયદો ખાસ એવા કિસ્સાઓ માટે છે જ્યાં બળજબરીથી, છેતરપિંડી કરીને કે પછી ડરાવી ધમકાવીને કોઈની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હોય. આ કાયદો પરિવારના અંદરોઅંદરના જે વારસાઈના ઝઘડા હોય છે એના માટે બિલકુલ નથી. આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. તો ફરિયાદ થઈ ગઈ, પુરાવા એકઠા થઈ ગયા. હવે શું? હવે આખો મામલો પહોંચે છે ખાસ અદાલતમાં, જેને કહેવાય છે સ્પેશિયલ કોર્ટ. ચાલો જોઈએ કે આ સ્પેશિયલ કોર્ટની ભૂમિકા અને એની સત્તા શું છે. આ કાયદામાં જે કલમ 12 છે ને એ ખૂબ જ પાવરફુલ છે. એ સ્પષ્ટપણે કહે છે કે સ્પેશિયલ કોર્ટનો જે ચુકાદો હશે એ આખરી ગણાશે. જો કે આનો મતલબ એ નથી કે આગળ કોઈ રસ્તો જ નથી. ઉપરની કોર્ટમાં અપીલ કઈ રીતે કરવી એની પ્રક્રિયા પણ આ જ કલમમાં બતાવેલી છે. અને હવે જે વાત આવે છે એ કદાચ આ કાયદાનું સૌથી ગંભીર અને દૂરગામી પરિણામ છે. જો કોઈ વ્યક્તિ આ ગુનામાં દોષિત સાબિત થાય તો એને ખાલી જેલ કે દંડ જ નથી થતો, પણ એ વ્યક્તિ ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરી શકે છે. આ એક જ વાત આ ગુનાની ગંભીરતા બતાવવા માટે પૂરતી છે. સજાની જોગવાઈઓ પણ એકદમ કડક છે. સત્તાધીશો એ મિલકતને સીલ કરી શકે છે. પોલીસ પ્રોટેક્શન સાથે એને ખાલી કરાવી શકે છે. અને પીડિતને વળતર મળી રહે એ માટે જે પચાવી પાડેલી મિલકત છે એમાંથી ભાડું પણ વસૂલી શકાય છે. અને જો દોષિત વ્યક્તિ દંડ ન ભરે તો એની જેલની સજામાં પણ વધારો થઈ શકે છે. જમીન પચાવી પાડવાનો જે ગુનો છે એને કાયદાની ભાષામાં બિન સમાધાનપાત્ર એટલે કે નોન કમ્પાઉન્ડેબલ કહેવાય છે. આનો સીધો અને સરળ મતલબ એ છે કે આરોપી અને ફરિયાદી મળીને કોર્ટની બહાર સમાધાન ના કરી શકે, કેસ પાછો ના ખેંચી શકાય, કેસનો નિર્ણય તો ચુકાદાથી જ આવે. આ જ દર્શાવે છે કે સરકાર આ ગુનાને કેટલો ગંભીર માને છે. તો આટલી બધી માહિતી પછી આ કાયદાનો મુખ્ય સાર શું છે, એનો સંદેશ શું છે, આપણે શું શીખ્યા? ચાલો એક નજર સારાંશ પર કરીએ.
એક વાત સમજવા જેવી છે કે આ કાયદો કોઈ અલગ થલગ કાયદો નથી, પણ એ ગુજરાત સરકારના જે વ્યાપક જમીન સુધારણાના કાર્યક્રમો છે એનો એક બહુ જ મહત્વનો ભાગ છે અને આનો અમલ કરવાની જવાબદારી રાજ્યના મહેસૂલ વિભાગની છે, જેનો મુખ્ય હેતુ જમીનના માલિકોના હકોનું રક્ષણ કરવાનો છે. તો જુઓ, આ કાયદો રક્ષણ માટે એક ઢાલ પણ આપે છે અને ન્યાય માટે એક તલવાર પણ. બધું જ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું મિલકતના માલિકો એમને બચાવવા માટે આ કાયદાની પૂરેપૂરી તાકાતથી વાકેફ છે? કારણ કે કાયદાનું જ્ઞાન જ સાચું સશક્તિકરણ છે. પોતાના અધિકારોને જાણવા અને એનો યોગ્ય સમય ઉપયોગ કરવો એ જ સૌથી જરૂરી છે. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.